એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા। નજર કરીશું અત્યાર સુધીના મહત્વના સમાચાર પર। સુપ્રીમ કોર્ટે 2006ના મુંબઈ ટ્રેન બ્લાસ્ટ કેસમાં તમામ 12 આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાના બોમ્બે હાઈકોર્ટના આદેશ પર સ્ટે આપ્યો છે। આજે ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો છે। સેન્સેક્સ 200 પોઈન્ટ જેટલો ગગડીને લાલ નિશાનમાં ટ્રેન્ડ થઈ રહ્યો છે। વૈશ્વિક બજારોમાં મિશ્ર સંકેતો અને સ્થાનિક પરિબળોને કારણે બજાર પર દબાણ જોવા મળ્યું। બનાસકાંઠા જિલ્લાને વિકાસની ભેટ મળી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુઈ ગામથી રૂપિયા 358 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું। ડીસામાં 80 કરોડની હોસ્પિટલ અને નવા બસ સ્ટેશન સહિત અનેક પ્રોજેક્ટ્સની જાહેરાત કરવામાં આવી। રશિયામાં ગુમ એન્ટોનોવ AN-24 પેસેન્જર પ્લેન ક્રેશ થયું હોવાના અહેવાલ મળી રહ્યા છે। 49 લોકો તેમાં સવાર હતા। ચીન નજીક અમુર ક્ષેત્રમાં ઉડાન ભરી રહેલી ફ્લાઇટ સાથે અચાનક સંપર્ક તૂટ્યો હોવાનું સ્થાનિક એર ટ્રાફિક કંટ્રોલે જણાવ્યું હતું, જેનો કાટમાળ મળી આવતા આ પ્લેન ક્રેશમાં તમામ લોકોના મોત થયાના આશંકા સેવાઈ રહી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના યુકે આગમન પર ત્રિરંગો પકડીને લંડનમાં વસેલા ભારતીયોએ તેમનો ઉત્સાહ અને ગર્વ સાથે ભવ્ય સ્વાગત કર્યું। પીએમ મોદીને પણ તેમને મળવા માટે આવેલી ભીડના હાર્દિક અભિવાદનનો ઉષ્માભર્યો સ્વીકાર કર્યો। હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં મોટી દુર્ઘટના સર્જાઈ છે, જ્યાં સરકા ઘાટ વિસ્તારના તારાંગલામાં મુસાફરોથી ભરેલી HRTCની સરકારી બસ ખીણમાં ખાબકી હતી, જેમાં 5ના મૃત્યુ નિપજ્યા છે, જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયાના સમાચાર છે। ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। બચાવની કામગીરી હાથ ધરવામાં આવી। સોમવાર 21મી જુલાઈથી સંસદનું ચોમાસું સત્ર શરૂ થયું છે। જોકે આ સત્ર શરૂ થયું ત્યારથી જ અત્યાર સુધી કોઈ જ મહત્વનું કામકાજ થઈ શક્યું નથી। વિપક્ષ દ્વારા ઓપરેશન સિંદૂર, પહલગામ હુમલો, ટ્રમ્પના નિવેદનો સહિતના મુદ્દે ભારે હોબાળો થઈ રહ્યો છે, જેના પગલે સંસદની કાર્યવાહી ઠપ રહી છે। હાલમાં સંસદની કાર્યવાહીનો 1 મિનિટનો ખર્ચ ₹2.5 લાખ થઈ રહ્યો છે। દિવસના 6 કલાક સુધી કાર્ય થવું જોઈએ, જેના 3 દિવસને કોઈ જ કામ ન થતાં કરદાતાઓના ₹20 થી ₹23 કરોડનો ધુમાડો થઈ ગયો છે। પોરબંદરના ખેડૂતોને મોટી રાહત મળી છે। પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ₹9.30 કરોડનો વીમો ચૂકવાયો। ટેકનિકલ ખામીઓને દૂર કરીને 9,783 ખેડૂતોના ખાતામાં વીમાની રકમ ચૂકવાઈ। આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર। ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહેશો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ। નમસ્કાર।